સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફ્રોડ કરતા વધુ એક ઝડપ્યો છે. બેંક કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાનો રેકેટ ખુલ્લો પાડ્યો છે. અમરોલી અને કોઝણ વિસ્તારમાં થયેલી પોલીસ કાર્યવાહીમાં મુખ્ય આરોપી પ્રવીણ ધાધલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેના પુત્ર ચંદ્રરાજને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બાપ બેટાની જોડી 2 વર્ષથી આ ગેરકાયદેસર વ્યવસાય ચલાવતી હતી. સાયબર સેલે મળેલી બાતમીના આધારે પોલીસે કોસાડ સ્થિત કૃષ્ણા રેસિડેન્સી સામેના સ્ટાર પેલેસના ફ્લેટ અને અમરોલીની મનીષા સોસાયટીમાં દરોડા પાડીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે પ્રવીણ ધાધલ અને તેના પુત્ર ચંદ્રરાજ તેમના સાથીઓ સાથે મળીને ઉદ્યોગ રજિસ્ટ્રેશનની ખોટી સર્ટિફિકેટ બનાવતા અને કાલ્પનિક કંપનીઓ ચલાવતા. આ ખોટી કંપનીઓના નામે તેઓ વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલતા. પછી આ ખાતાની ઇન્સ્ટન્ટ કીટ અને સિમ કાર્ડ તેઓ કમિશન પર મેળવીને દુબઈ સ્થિત સાયબર માફિયાને મોકલી આપતા હતા. સાયબર સેલે પ્રવીણ ધાધલની ધરપકડ કરી છે. તેના પુત્ર ચંદ્રરાજ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ ધરપકડ દરમિયાન 3 મોબાઈલ ફોન, 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમ કાર્ડ, 54 સિમ કાર્ડ કવર, 7 રબર સ્ટેમ્પ, સ્વાઇપ મશીન, ડાયરી અને 35 QR કોડ જપ્ત કર્યા છે. તપાસમાં જણાયું છે કે આ સંજોગોમાં દુબઈની ટોળકી તરફથી દરેક બેંક ખાતા માટે રૂપિયા 1,75,000 કમિશન આપવામાં આવતું હતું. આ રકમમાંથી પ્રવીણ ધાધલ રૂપિયા 60,000 પોતાની પાસે રાખતા હતા અને બાકીના રૂપિયા 1,15,000 ખાતા ખોલનાર વ્યક્તિને આપવામાં આવતા. આ રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી છે. માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી. એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાધલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટ ની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કીટો હતા ઘણા બધા. તો એ મુજબ અમે લોકો જ્યારે કીટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150 થી વધારે કીટો હતા અને એ તમામ કીટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કીટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એના NCCRP પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ એકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે અને આ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યોમાં દાખલ થયેલું છે. એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાધલ, એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે. એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા. દર કરંટ એકાઉન્ટની કિટમાં એમને 1,75,000 રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતો હતો.